એકવાર ગુજરાતના એક ગામમાં ભોળો કાઠિયાવાડી નામનો સીધો અને સદાચારી માણસ રહેતો હતો. ભોળો એક ખેડૂત હતો અને તેની દયાળુતા અને સત્યનિષ્ઠા માટે પ્રખ્યાત હતો. ભોળો હંમેશા માનતો હતો કે ઈમાનદારી અને ભગવાન પર વિશ્વાસ રાખવી આ જીવનનું સૌથી મોટું ધન છે. ભોળો ગરીબ હોવા છતાં તેને જ્યારે પણ શક્ય બન્યું ત્યારે તે લોકોની મદદ કરતો. એક દિવસ ગામનો ધનવાન વ્યાપારી ભોળોની સત્યનિષ્ઠાની કસોટી લેવા આવ્યો. તે ભોળા પાસે ગયો અને ભોળાને પૈસાની મોટી રકમની લાલચ આપી જેથી તે પોતાના પાડોશી સાથે જમીનના ઝઘડામાં છૂટા બોલી દે. ભોળાએ તત્કાળ આ પ્રસ્તાવનો ઇનકાર કર્યો. તેણે કહ્યું, સત્ય એ મનુષ્યનું સચું ધન છે. પૈસા આવતા અને જતા રહે છે, પરંતુ સત્ય અને ઈમાનદારી ક્યારે છીનવાઈ શકતી નથી. વ્યાપારી આ જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને ભોળાને વધુ લલચાવવાનો પ્રયાસ કર્યો. પણ ભોળાએ મક્કમતાથી કહ્યું, ભગવાન હંમેશા સાચા માર્ગ પર ચાલનારા લોકોની રક્ષા કરે છે. હું કોઈ પણ ધન માટે મારી સત્યનિષ્ઠા અને વિશ્વાસનો વેપાર નહીં કરું. થોડીક જ સમયમાં આખું ગામ ભોળાની સત્યનિષ્ઠાની વાત જાણતું થયું. અંતે તે વ્યાપારીએ પોતાની ભૂલ માની અને ભોળાની માફી માંગી. વિલેજર્સ ભોળા માટે વધુ આદર સાથે વ્યવહાર કરવા લાગ્યા અને તેની ઈમાનદારી અને ભગવાન પ્રત્યેની ભક્તિ માટે તેને માન આપવાનો શરૂ કર્યો. કથાની નૈતિકતા: સત્ય અને ઈમાનદારી એ જીવનના શ્રેષ્ઠ ગુણ છે. કોઈ પણ સંપત્તિ તે શાંતિ અને આશીર્વાદનું સ્થાન નહીં લઈ શકે જે સત્ય જીવન જીવવાથી મળે છે. આ કથા આપણને શીખવે છે કે ભલેને ભૌતિક લાલચો કેટલીય થઈ શકે, પરંતુ આકર્ષણો સામે પોતાના મૂલ્યો અને ભક્તિ પ્રત્યે વફાદાર રહેવું જરૂરી છે.